મિત્રો, અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને ખાસ કરીને ગત 24 થી 48 કલાકમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો હતો। તે વચ્ચે એક આનંદના સમાચાર આવી રહ્યા છે। રાજ્યમાં સિઝનનો કુલ 68.58% એવરેજ વરસાદ નોંધાઈ ગયો છે, જે ખેડૂતો અને જાહેર જનતા માટે આનંદના સમાચાર છે। બીજી તરફ નદીઓ અને ડેમોની જળ સપાટી પણ વધી ગઈ છે, એટલે કહી શકાય કે આ વર્ષ આપણે પાણી માટે તકલીફ નહીં પડે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 3 દિવસ વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીમાં રેસ્ક્યુ ઓપરેશન। ભારે વરસાદ બાદ ફસાયેલા 7 લોકોનો એનડીઆરએફની ટીમે સફળ રેસ્ક્યુ કરી લીધું છે। આગળ વધીશું અને વાત કરીશું ભરૂચમાં સાહસિક બચાવ। કીમ નદીના પૂરમાં ફસાયેલા યુવકને પોલીસ ટીમે સફળતાપૂર્વક બહાર કાઢ્યો છે। આગળ વધી અને વાત કરીએ તો કેનાલમાં ગાબડું। વડોદરાના વાઘોડિયા સ્થિત દંખેડામાં દેવ સિંચાઈ કેનાલ તૂટી પડતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે વાત કરીશું મિત્રો શિક્ષણ ક્ષેત્રે મોટું બજેટ। રાજ્યની શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 330 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। ત્યારે વાત કરીએ તો મિત્રો 108 નવી સરકારી શાળાઓ। રાજ્યમાં આદિવાસી અને બિન આદિવાસી વિસ્તારોમાં નવી 108 સરકારી શાળાઓ બનાવવામાં આવશે। ત્યારે વાત કરીએ તો ગીરમાં વન્યજીવ સક્રિયતા। ગીર ગઢડાના વાડી વિસ્તારમાં 7 સિંહોનો પરિવાર સીસીટીવીમાં કેદ થયો છે। આગળ વાત કરીએ તો વનરાજનો પણ વસવાટ। દાહોદથી છોટાઉદેપુર સુધીના 120 કિલોમીટર જંગલ વિસ્તારમાં નર વાઘનો સતત વસવાટ જોવા મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક મામલે વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઓનલાઈન ઠગાઈ। નારોલ વિસ્તારમાં વેપારી પાસેથી બળજબરીથી 1.60 લાખ ક્યુઆર કોડથી ટ્રાન્સફર કરાવનાર ઝડપાઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાણપુર નજીક અકસ્માત। બોટાદના રાણપુર પાસે પેસેન્જર વાહન પલટી મારી જતા 10 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે। આગળ વધી અને વાત કરીએ તો પોલીસ કચેરીમાં હંગામો। આડેસર ખાતે પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ મામલે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉજ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ। જમ્મુ કાશ્મીરમાં અટકેલા ઉજ અને શાહપુર કાંડી પ્રોજેક્ટનું કામ ઝડપી બનાવવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાવી નદીનું પાણી રોકાશે। સિંધુ જળ સંધિ બાદ પાકિસ્તાન તરફ વહી જતું રાવી નદીનું પાણી હવે ભારતમાં વપરાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો FCRA કાનૂનમાં સુધારો। વિદેશી ભંડોળ મેળવતા NGO પર દેખરેખ કડક કરવા નવું બિલ રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે। આગળ વધી અને વાત કરીએ તો કાંવડ યાત્રાળુઓ માટે સૂચના આપવામાં આવી છે। શ્રાવણ માસ નિમિત્તે હરિદ્વાર અને ગૌમુખ રોડ પર સુરક્ષા અને મેડિકલ કેમ્પ ગોઠવવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં સુરક્ષા દળોનું ઓપરેશન। 9 ઉગ્રવાદીઓની ધરપકડ કરીને ભારે માત્રામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। આગળ વધી અને વાત કરીએ તો નેશનલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે। દેશભરમાં અંગદાન અને હૃદય આરોગ્ય અંગે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આગળ વાત કરીએ તો શ્રાવણ માસનો પ્રારંભ। શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડ 4 ધામ યાત્રા। પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે કેટલાક રૂટ ઉપર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। આગળ વધી અને વાત કરીએ તો ઈસરોનું નવું મિશન। આગામી સેટેલાઇટ લોન્ચિંગ માટે શ્રી હરિકોટા ખાતે આખરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવેનું નવું અપડેટ। ચોમાસા દરમિયાન મુસાફરોની સુરક્ષા માટે પહાડી અને દરિયાકાંઠાના રેલવે ટ્રેક પર વિશેષ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।